વધી રહી છે કે આજે અમને સમર્થન આપવા આટલી મોટી સંખ્યામાં માણસો વધાર્યા છે તેના વચ્ચે અમે આ ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આપનો બધા લોકોનો આભાર માનીએ છીએ। ત્યારબાદ આપણો હાવજ એવો બીજા સોલંકી બાદ કાજલબેન છુવા પણ અમે બધાનું માન રાખી બે શબ્દ બોલશે। બીજા સોલંકી પણ અહીં ઉપસ્થિત છે તો અમે બીજાભાઈ સોલંકીને માન આપીએ છીએ કે તમે પણ અમારા જે આજુબાજુ ગામના ખેડૂતો અહીં ઉપસ્થિત હોય તો એમના વિશે બે આપ શબ્દ બોલજો। તો તમારી બધાની માંગણી છે કે કાજલબેન આપણી વચ્ચે ઉભા છે તો સૌ પ્રથમ આપણા કાજલબેન છુવા જે સતત ને સતત આપણા ખેડૂતોની ચિંતા કરી એ પણ એક ખેડૂતની દીકરી છે એટલે જે ખેડૂત હોય તેના જેની યોજના કદાચ હોય તો ખેડૂતની યોજના શું હોય અને એ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એકવાર ફરી ઉભા થાય ત્યારે તમે તાળીઓથી ગણગણ કરજો। હાલો મને ખરેખર નથી સમજાતું કે આમ જો કે આમ જો કે ચારે કોમ જ્યાં જો ત્યાં ભાઈઓ બહેનો આટલી મોટી સંખ્યામાં અને કેટલા આંદોલનો ખેડૂતના પ્રશ્નો મુદ્દાઓમાં જાતી હો ત્યાં કાયમથી મને એક પ્રશ્ન હતો કે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ હોય બહેનો કેમ નથી આવતા। પણ આજે તમને બધાને આટલી મોટી સંખ્યામાં જોઈને એમ થાય કે મેં જે ખેડૂતની દીકરી તરીકે આજે બીડું ઉપાડ્યું છે એ આજે બધા એમાં મને કાજલ સુવા દેખાય છે। અને જયારે જેતપુર હોઉં મોરબીમાં હોઉં તો મને સુરેન્દ્રનગરથી ફોન આવે કે બેન અહીંયા થોડુંક ખેડૂતોનો પ્રશ્ન છે આવજો ને। એટલે મને એમ થાય કે કાજલ સુવા એક જ છે પણ ટૂંકી પડે છે, 10 કાજલ સુવા હોત તો બધે પહોંચી શકાત। પણ આજે એવું થાય છે આ બધી માવડીઓ બહેનોમાં મને કાજલ સુવા સાક્ષાત દેખાય છે। એટલે હવે મને એવું લાગે કે હું 10 હોઉં ના હોઉં પણ તમે બધાય હવે ઘરેથી કાજલ સુવા એક એક નીકળે છે। અને મને આ જોઈને એટલા માટે આનંદ થાય છે કેમ કે આપણા વિસ્તારમાં બહેનો દીકરીઓની વાત આવે એટલે આપણે મર્યાદા ખૂબ જરૂરી છે। મર્યાદા વગરનું જીવન નકામું છે પણ જ્યાં તમારે અવાજ ઉઠાવવો પડે ત્યાં તમારે અવાજ ઉઠાવવો જ પડે। શક્તિ થઈને બહાર નીકળવું પડે, બાકી તમને ભરખીને ખાઈ જાય એમ છે। અવાજ તમારે ઉઠાવવો જ પડશે। જ્યાં સુધી નહીં બોલો, હક માટે નહીં લડો ત્યાં સુધી પીસાયા કરશો। એટલે તમારે અવાજ ઉઠાવવો જ પડશે। અને એનાથી વિશેષ આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર એટલા માટે કે તમે બહેનોને આટલી બધી છૂટછાટ આપી છે। તમારી જોડે જ બહેનો પણ આટલી મોટી સંખ્યામાં જોડાયા છે એટલે તમે એમને પૂરતું સમર્થન આપો છો એટલે અહીંયા આવી શક્યું છે। એના માટે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। બધા બહેનો ભાઈઓ માટે એકવાર તાળીઓ પાડી। અને અંતે એટલું કહીશ કે જમીન જે છે ને એ બહુ કિંમતી છે, બહુ કિંમતી છે। કોવિડ જેવી અઘરી પરિસ્થિતિ આવી ત્યારે આપણે બધાને જે શહેરી વિસ્તારોમાં રહેતા હતા એને એક અડધો વીઘો જમીન એવી વાલી લઈ ગઈ હતી ને કે ભાઈ થોડીક જમીન હોય તો ગામડે જવા થાય, ઘરનું બકાલું દૂધ ને છાસ ને મળશે। એટલે જમીનની કિંમત આપણે કોવિડ સમયે સમજાઈ ગઈ છે। તો આ મહામૂલી જમીનને કોઈ ખાનગી કંપનીઓ ભરખી જાય એનાથી આપણે બચાવવાનું છે। જય જવાન, જય કિસાન। ખૂબ ખૂબ આભાર કાજલબેન છુવા, તમે જે અમારા દર્દ સમજી અને છેક તમે મોરબી બાજુથી જે અહીંયા આવ્યા છો તેનો અમે બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એક વાત કહું, जिस युवा का खून ना खोले वो खून नहीं पानी है, जिस युवा का खून ना खोले वो खून नहीं पानी है, जो युवा समाज के काम ना आए वो बेकार जवानी है, बेकार जवानी है। ત્યારબાદ આપણો હાવજ એવા ત્યારબાદ હું આપને જો શરૂઆતથી એક વાત કહી દઉં
સૌ પ્રથમ અમને જો હિંમત મળી હોય ને કાજલબેન તો આ મહિલાઓ છે. આ મહિલાઓ એમ કીધું હતું કે શૈલેષભાઈ તમારે જેલમાં જવાનું થાય, પિન્ટુભાઈ તમારે જેલમાં જવાનું થાય, તમારી સાથે અમે આવશું. ત્યારે અમારી ડબલ હિંમત થઈ ગઈ હતી કે પુરુષોનો સાથ મળે કે ના મળે પણ અમારી આ રણચંડી મહિલાઓ અમારી સાથે છે. અને જયારે નારી શક્તિ અમારી સાથે હોય તો અમારે કોઈના બાપતું પીવાનું ન હોય. ત્યારે અમારી આ હિંમત જે આજે અમારી રંગ લાવી છે તો એનું મુખ્ય કારણ આજે અમારી આ મહિલાઓ છે. પ્રથમ વખત જયારે અમે નક્કી કર્યું કે આંદોલન કરશું ત્યારે ખરેખર અમને એમ હતું કે અમે એક ખેડૂત પુત્ર છીએ, અમારી પાસે પૈસા ના હોય. પણ જયારે અમે નક્કી કર્યું ને ત્યારે સૌ પ્રથમ વખત ડેલી કરતા 11,000 રૂપિયા લખાયા હતા. આપણે એને તાલીઓના ગણગણાટથી વધારીએ. અને ત્યારબાદ આપણા સમાજના ભામાસા એટલે હાજી બાપા જેમનો અમને સાથ મળ્યો કે 12 મહિના બેહો કે 2 વર્ષ બેહો, જ્યાં લગન આંદોલન ની અંદર બેસો ને ત્યાં લગન નો ચા પાણી અને નાસ્તાનો તમામ ખર્ચ હાજી બાપા તરફથી આપવામાં આવશે. એટલે ખરેખર આપણી સમાજની અંદર આવા ભામાસા છે ને એને આપણે લાખ લાખ વંદન છે. જો આપણી પાસે હોય તો આવું જયારે કાર્ય થતું હોય ને એની અંદર આપીએ ને તો આપણને ગૌરવ થાય. જો ખરેખર એ સમયે જો અમારી પાસે કઈ ના હોય તો આજે કદાચ આંદોલન ના થઈ શક્યું હોત. શું સહમત છો ને? તો આપણે ભામાસા જેવા હરજી બાપાને તાળીઓના ગણગણાટથી બતાવીએ છીએ. અને વાત કરીએ આગળ તો ગુજરાત સોલંકી જે કોળી સમાજનો ઉગતો સૂર્ય છે, જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય એ એક સિંહનો હુંકાર થઈ અને પ્રથમ પહોંચી જાય છે. એવા ગુજરાત સોલંકીને કાલે અમે 3 વાગે ફોન કર્યો. કાલે અમે 3 વાગે ફોન કર્યો. હું શૈલેષભાઈ ત્યાં બેઠા હતા અને વિજરાજભાઈને કીધું કે વિજરાજભાઈ યુવાનોની માંગણી છે તો તમે આવો અને અમારી સભાની અંદર આવી અને તમે ખાલી ઉપસ્થિત થશો ને તો અમારા આંદોલનને વેગ મળશે. અને સાથે આપણા કાજલબેન સુરત એને પણ અમે કાલે રિંગ કરી અને જાણ કરી હતી કે ખેડૂત આંદોલન ચાલુ છે કાજલબેન, તો એની અંદર તમે સાથ સહકાર આપો. તો કાજલબેને એટલું નતું પૂછ્યું કે કઈ જગ્યાએ આંદોલન છે કેટલું દૂર છે. ખેડૂતનું આંદોલન છે ને હું પિન્ટુભાઈ કાલે 12 વાગે પહોંચી ગયો અને આજે કાજલબેન પણ આપણી સમક્ષ 12 વાગે પહોંચી ગયા. એ બદલ આપણે ફરી વખત પણ કાજલબેનને તાલીઓના ગણગણાટથી બતાવીએ છીએ. શૈલેષભાઈ આગળ હેન્ડલ કરશે. મારો તો કેટલા 8 દિવસથી બોલી મારો અવાજ બેસી ગયો. કારણ કે અમે દિવસે અમે આ સભા કરતા દિવસે અમે આંદોલનમાં બેસીએ છીએ અને રાત્રે અમે ગામડે ગામડે સભાઓ કરીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ કે આપણો હક અધિકાર છે, આ જમીન આપણા બાપની છે. એમ કરી અમે અત્યાર સુધી 7 થી 8 ગામની અંદર અમે મિટિંગો કરી. આજે એનું આ પરિણામ છે. અને આપણે પેલા ખાલી ડરણ ગામ એક હતું, ખાલી ડરણ ગામમાંથી આંદોલન ચાલુ કર્યું હતું. આજે આપણને માણકોલ 24 માં પ્રમુખ પ્રભુભાઈ તરફથી પણ જે આખી કમિટી છે માણકોલ 24 એના તરફથી 31,000 રૂપિયાનું દાન મળેલું છે. તો તેના માટે પણ એકવાર આપણે તાલીઓ કરવી છે. ત્યારબાદ અમારી ઝાંપ 24 ના પ્રમુખ બહાદુરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને આજે ઝાંપ 24 નો પણ આપણને અહીંયા સમર્થન મળી ગયું છે. એટલે હવે આપણે એકલા નથી, કારણ કે માણકોલ 24 ની અંદર 43 ગામ, ઝાંપ 24 ની અંદર 36 ગામ. તમે આંકડો તો જો કેટલા ગામડા આપણી જોડે છે. આટલા ગામડાઓનું સમર્થન આપણને મળી ગયું છે. જીત આપણી નજીકમાં છે, વધારે દૂર નથી. તમે સંગઠિત રહેજો, એકત્રિત રહેજો. કોઈના બાપની તાકાત નથી કે આપણને હરાવી શકે. તો આપણા એક મહિલા આગેવાન અહીંયા આવે છે, તે પણ 2 શબ્દ આપણી વચ્ચે કહેશે. આપણા ખેડૂત ભાઈઓ બધા છે, બધા મોટા એટલે મારા બાપ ને નાના એટલે મારા ભાઈ, બધા ખેડૂત સમાજને કહું છું 12 મહિના 2 વર્ષ આપણે જે પકવો તે બધું કોઈ માર્કેટમાં જવું ના તો દાણો રૂપિયા વાળા સરકાર તો
સરકારી રૂપિયા ખાઈ નથી રવાની. કોઈ ના કહેતો, કોઈ ના કહેતો. સરકાર આપણી તો આપણે આ બધી સાહેબ પબ્લિક બધી ખેડૂત ત્યાગ બધું આપણી બચી રહે છે. આપણા માથા ફોડી અને આપણા લોહીના તરસકાનો પકાવી છે ના. કોઈ કહેતો કોઈ તે માર્કેટમાં દેખશો નહીં. પછી ઘેર કાઢવા માંગશે કે 5,000 રૂપિયા લ્યો પણ મને મન દાડો ઘરે આવો તો કોઈ માર્કેટમાં દેખશો નહીં દાડો. કોઈ કહેતો કોઈ બધા આપણે બધાને કહું છું કે એક સમાજ રહો, બધા એક સમાજ થઈ અને બધા તમામ એકતા રહો. આપણે બધા એકતા રહો ને અને બધા સરકારની માની તાકાત નહીં કે આપણે સામે પડી શકો. સરકાર આપણે દીધી દીધો નહીં. આપણે એકતા બધા થઈ રહો. કોઈ જો આપણે ગમે પકવો હોવાના તો કોઈનું જો કોઈ ન્યાણાવાળા માથું લઈ જવાના નથી. ભયું સમાજ બધા સમજી લો આપણે કે આપણે સમાજદારનું ન્યાણ છે તો કોઈ ન્યાણાવાળા માથા નહીં લીધા કોઈ કાપી પણ બધા સમજૂતી કરો, બધા સમજીને બધાને એટલું કહું છું કે કોઈ બે તમારા માર્કેટમાં કોઈ દાડો લઈ જશો નહીં. આપણો માલ આપણે ના લઈએ તો એનો ભાવ પાડવાનો. આપણે આનો અનાજ આપણું લીધેલું એ આપણને ભાવ કઈ ના તો એનો ભાવ કરવાનો. એક જેવું તો કેમ બધા ભેગા થઈને તરત ભાવ વધા દે. તો આપણે કેમ કોઈ સમજતા નહીં. સમાજ બધી ખેડૂત બધું ખેડૂત ઉપર જીવી રહ્યું છે. ખેડૂત પકવે છે, દાણા બધા એના ખાય છે. કોઈની મારી તાકાત નહીં કે આપણી ઘોડો માથું ફોડી અને લોહી કાઢી અને કોઈ બધું આપ પકડી શકે છે. આભાર હાલો આપનો. આટલી વચ્ચે બધાને બધા જે સમજો. બોલવા બધા ઉભા સમજો. હોય એ આપણી એક મર્દાનગીની વાત કહેવાય કે આજે મહિલા થઈ પણ આટલી પબ્લિક વચ્ચે બોલવા ઉભા થયા હોય. લોકો બોલતા શરમાતા હોય છે પણ આપણી આ જે સિંહણ જેવી મહિલાઓ આપણી જે વચ્ચે ઉભી અને બોલવું ને એ પણ મોટી વાત કહેવાય. કારણ કે આટલા માણસો વચ્ચે ઉભું થઈને બોલવાની ઘણા એવા ભાઈઓ છે આપણે કહે છે તમે બોલો તો નહીં બોલે. કેમ કે એમને શરમ આવે. તો એટલે વોટિંગનું હોય તો દારૂ નાખો, દારૂ હોય નહીં. બધાને કહું છું કે કોઈને દારૂ ને કોઈ ગરીબ બરબા હોય, કોઈને કઈ જમવાનું આલો, કોઈ ખાવાનું આલો, પૈસા આલો, ટકો આલો. દારૂથી નહીં. દારૂ હોવ ના દે વોટિંગ ના. હું તો વોટિંગ નું કહું છું કે કોઈ જિલ્લા પંચાયત ગમે વોટિંગ આવે તો કોઈને વોટ આવવાનો નહીં. કોઈ ના જેવું ફરે વોટિંગ આભાર. કોઈ વોટિંગ આવવા દો નહીં. આ મોટા કરી મોટા કર્યા કોઈ આપણી સમાજ ન મોટા કર્યા આપણે ત્યારે હામાં પડવા હાજર. કોઈ વોટ નહીં આવવાનો, ગમે એવો વોટ નહીં આવવાનો કોઈ. આગળની સભા ચાલુ કરશું કે આપણને જાપ 24 માંથી પણ સમર્થન મળી ગયું છે અને એમના તરફથી 21,000 રૂપિયાનો દાન આ ખેડૂત સંઘર્ષ સમિતિને લડવા માટે આવી રહ્યા છે. તેના માટે જોરદાર તાલીઓ. જે આપણા જાપ 24 ના બહાદુરભાઈ પ્રમુખ, આપણા જાપ 24 ના બહાદુરભાઈ પ્રમુખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમના દ્વારા આજે 21,000 રૂપિયાનું આ ખેડૂત સંઘર્ષ સમિતિને અનુદાન મળી રહ્યું છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા બ્રિજરાજભાઈ સોલંકીને પણ મને ખબર છે એ નહીં બોલે. હવે બીજી વાત આપણે આપણા જે બ્રિજરાજભાઈ સોલંકીને ઘણો ટાઈમ થઈ ગયો છે અહીંયા આવ્યા. તેમને પણ એક ખેડૂત મહાપંચાયતનું આંદોલન આ સભા કરવાની છે. તેમને પણ ત્યાં આવવાનું છે. તો બધા લોકો શાંતિથી આપણા બ્રિજરાજભાઈ સોલંકીને સાંભળજો. કારણ કે આજે આપણે આપણો હાવજ અહીંયા પહોંચી ગયો છે આપણી વચ્ચે. તો હવે આપણે કોઈનાથી બીવાની જરૂર ના હોય. કારણ કે જયારે ઈચ્છી આંદોલન થયું હતું તમને કદાચ જાણતા હોય ત્યારે આ બ્રિજરાજભાઈ સોલંકીએ હર્ષ સંઘવીને ચોખ્ખી ચેલેન્જ આપી હતી. હર્ષ સંઘવી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એક તમારો આપણો આ આવાજ હતો જે ભાવનગરની ધરતી ઉપરથી જેમને કીધું હતું અને ત્યારબાદ આપણા લોકોને 92 લોકોને જામીન આપવા પડ્યા હતા. એ આપણી વચ્ચે બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત હોય તો એક વાર ફરીથી બધા લોકો તાળીઓથી બતાવી લઈશું. આભાર. આજે સાણંદ અને બાવળા વિસ્તારની અંદર
દરેડ ગામ ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિ એવા આપણા પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 7 થી 8 દિવસથી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે જે આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના ભામાશા કહી શકાય અને જેઓનું આ આંદોલનની અંદર ખૂબ બહોળું યોગદાન છે એવા હરજીતના, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. સાથોસાથ આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ સાહેબ, આપણા ડેલિગેટ સાહેબ, જેઓએ ખૂબ આર્થિક યોગદાન આ આંદોલનને આપ્યું છે, અને તમામ જે દાતાશ્રીઓ છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ કુલદીપસિંહજી, અનિલભાઈ, માફ કરશો બધાના નામ નહીં લઈ શકું, તમામ મારા નામી અનામી મહેમાનશ્રીઓ, અને ખાસ કરીને જેઓએ સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોના મુદ્દે બોટાદથી લઈને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ગામે ગામ યુદ્ધના મેદાનમાં રણચંડી બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે એવા કાજલબેન સુવા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અહીંયા ઉપસ્થિત ખરા તડકામાં દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ ક્રાંતિની લડાઈમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિશેષ વાતો નથી કરવી. આ લડાઈ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ છે. આ વિસ્તારના જે ખેડૂતો છે, એમની ખેતી છે, એમના ગેરકાયદેસર રીતના ડ્રેનેજ લાઈન પસાર કરીને પાણીનો નિકાલ કરવાનું કહીને જ્યાં મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે મિત્રો, આપણે સૌએ યાદ રાખવું પડશે. અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે વિકાસમાંથી નથી. આ ગામની પ્રગતિ, આ ગામનો વિકાસ થવો જોઈએ, આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ, એમને યોગ્ય વળતર મળવું જોઈએ. પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર, આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. પરંતુ આજે આ પવિત્ર ધરતી ઉપરથી હું એ સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે અમે સૌ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે સાથે મળી છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પણ તૈયાર છીએ. અને જે કોઈ સત્તામાં બેઠેલા નેતાઓ છે, કાન ખોલીને સાંભળી લે कि रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. આ સત્તા કોઈના બાપની જાગીર નથી કે ગમે ત્યારે આવો અને અમારા ગરીબ અને પછાત ખેડૂતના ખેતરમાં થાંભલા નાખીને વ્યા જાઓ, ડ્રેનેજ લાઈન નાખીને વ્યા જાઓ, ખાડા કરીને વ્યા જાઓ. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે જો સહમતિ વગર આપણા ખેતરમાં ઘૂસે, ખાડાઓ કરે તો ખાડા પૂરી દેજો, ટાવરો ઉભા કરે તો ટાવર પણ પાડી દેજો. આ ખેતર આપણા બાપ દાદાની જાગીર છે. આપણું ભરણ પોષણ કરવા માટે આપણા બાપ દાદાઓએ આ ખેતર આપેલા છે.
નહીં કે આ નેતાઓને હજારો કરોડો રૂપિયા કમાવા માટે આપેલા છે. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે આપણી પરિસ્થિતિ આજે આ એટલા માટે થઈ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પૂછે કે તમે કયા સમાજના છો, ત્યારે આપણે કહીએ છીએ કે હું કોળી સમાજમાંથી આવું છું. હું પાટીદાર છું. કે જ્યારે તમને કોઈ પૂછે તમારો સમાજ કયો છે, તો ગર્વથી છાતી ઠોકીને કહેજો કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરા તરીકે આ લડાઈ આપણે લડવાની છે. કોઈ નાત જાતના વાડામાં આપણે પડવાનું નથી. હું તમને કહેવા માટે આવ્યો છું અને હુંકાર આપવા માટે પણ આવ્યો છું કે આપણે સૌએ એક થવું પડશે, સંગઠિત થવું પડશે. અને સરકારને પણ કહેવા માંગુ છું કે બુઝદિલ હમ નહીં જો પીछे से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान है जो शेर को भी जगा के शिकार करते हैं. हमने नबળા દબાયેલા કચડાયેલા નહીં સમજતા. અરે આ એ જ ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આપણે આપણી તાકાત ઓળખવાની છે. અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગુલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને 100 સલામ કરું છું. તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી અહીંયા આંદોલનમાં બેઠા છો. મિત્રો, એટલા માટે આપ સૌ મરદની ફોજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગ અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સૌએ આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયા આવ્યા ને કયા ગયા, પરંતુ મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે. હું જયારે અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે. ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે, હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે. મિત્રો, જસદણ વિછિયાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે જ્યારે પણ લડવાની જરૂર પડી છે, ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આપી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા. આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે. મિત્રો, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું
કે આ ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ. આ ષડયંત્ર સરકારનું છે. ત્યારે મારે તમને કહેવું છે, 2014માં આ જ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું. કીધું તું કે નહોતું કીધું? હાથ ઊંચો કરો. કીધું. પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો. આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા. વાત સાચી કે ખોટી? આજ ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું અને આજે 10 વર્ષ પછી આજ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતા પણ પાર થઈ ગયું છે. મિત્રો, મારે તમને આજે કહેવું છે, મારે અહીંયા એક એક બેઠેલા યુવાનને કહેવું છે, યુવાનો, ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો તમે લડી ન શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર લખો, લખી ન શકતા હોય તો બોલો, બોલી બી ન શકતા હોય તો સાથ આપો. અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં. કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે. મિત્રો, મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદાકાંડ થયો. ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા. એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. બોલો, તમે એને ભૂલી જશો? બોલો, ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય, ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો. નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતાઓ બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો. તમારી પોલીસની તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો. તમારી પોલીસ અને સરકારની તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને બતાવો. આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે. આ અવાજ ગુજરાતના યુવાનનો અવાજ છે. આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય, આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે. ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરી શકે. મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ ગમે ત્યારે પણ અડધી રાતના પણ જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો. મારું કામ બોલવાનું નથી, મારું કામ ભાષણબાજીનું નથી, પરંતુ રણભૂમિના યુદ્ધના મેદાન આ સરકાર હોય કે એની ગુલામ પોલીસ હોય, એની સામે મૂછું ચડાવીને મોરે મોરો દેવાનો છે. તમે સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું કે એકવાર નહીં 50 પોલીસે મને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધો. આ હર્ષ સંઘવીએ ડ્રગ્સના મુદ્દાને લઈને હું જયારે વિરોધ કરતો હતો ત્યારે મને અંદર નાખી દીધો. પરંતુ આ લોકોની તેવડ નથી, આ લોકોની હિંમત નથી. આ ખુલ્લેઆમ બુટલેગરો ફરે છે, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે, ત્યાં જવાની તેવડ અને હિંમત નથી. આ દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે. ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી. અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ, સહકાર અને પ્રેમ હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજે હું એક નારો બોલાવવા માંગીશ. તમામ લોકોને હું વિનંતી કરીશ કે એવો જોરદાર નારો બોલાવવાનો છે કે ગાંધીનગર નહીં પરંતુ આ અવાજ આપણો દિલ્હી સુધી પહોંચી જાય. હું અહીંથી કહીશ, લડેંગે. તમારે સૌએ બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? લડેંગે, 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 લડેંગે. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા
જિંદાબાદ બોલવાનું છે. બોલો ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે, લડેંગે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. આભાર. આભાર. ખૂબ ખૂબ આભાર. જે આપણો અવાજ આથી ગર્જના કરતો હોય ત્યારે આ બેરી મુની સરકારના કાનના પડદા ફાટી જતા હોય ત્યારે જ્યાં સુધી આ નિકાલનો ના આવે ત્યાં સુધી બધા આપણે નિર્ણય લેશું કે જ્યાં સુધી આ કેનાલનો નિકાલ ના આવે ત્યાં સુધી આપણે ભાજપના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો છે. બહિષ્કાર કરશું, ભાજપનો બહિષ્કાર કરશું. જ્યાં સુધી આ ડ્રેનેજ ગટર લાઈન કેન્સલ ના થાય ત્યાં સુધી આપણું આ આંદોલન ચાલુ રહેવાનું છે. રોજે રોજ આપણી વચ્ચે નવા આગેવાનો આવતા રહેવાના છે. તો જ્યાં સુધી આપણું આંદોલન પૂરું ના થાય ત્યાં સુધી આપણે અહીં બેસી રહેવાનું છે. કારણ કે જ્યાં સુધી આપણું આંદોલન આપણો નિર્ણય ના આવે તેવી જ રીતે આપણે અહીં બેસીને રહેવાનું છે. અને આપણી વચ્ચે જે એક આપણી વચ્ચે કાલે ઋષિનાથ ગઢવી પણ આવી રહ્યા છે. તો રોજે રોજ આપણા રાજકીય આગેવાનો પણ આપણને ખેડૂત બની સમર્થન આપવા માટે આવી રહ્યા છે. અને આપણે એકવાર ખાસ કે જે આપણા MP ન્યૂઝ પોર્ટલ ના માલિક એવા અનિલભાઈ પટેલ જે શરૂઆતના દિવસથી આ ન્યૂઝ બતાવી રહ્યા હતા અને એમની આ તાનાશાહી સરકારે જે સતત ખેડૂતને સરકારને બેકારતા હતા એવા અનિલભાઈ પટેલની ન્યૂઝ પોર્ટલ ચેનલને બે વાર બેન મારી દીધી, બંધ કરી દીધી છે. તો એકવાર અમારા જે અનિલભાઈ પટેલ ઉપસ્થિત હોય તો એમને પણ એકવાર ચાલેથી વધાવી લેશો. કારણ કે લડતમાં કોઈ સાથ સરકાર સૌ પ્રથમ આપ્યો હોય તેવા અમારા અનિલભાઈ પટેલ એમનું ફેસબુક મારી દીધું છે, ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું છે. ત્યારબાદ આપણી વચ્ચે મોરબીથી હળવદથી આપણા વિશ્વકોય ઠાકોર સમાજ એકતા મહાસંઘના મોરબી જિલ્લા મહિલા પ્રમુખ પણ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે. તો તેમના માટે પણ આપણે સોનલબેન કોહલી આપણી વચ્ચે ઉભા થયા છે. તો અહીં આપણી વચ્ચે આવી રહ્યા છે. તો તેમને પણ આપણે કાર્યથી વધાવી લેશું. આપણને રોજે રોજ નાસ્તો કોઈના કોઈ તરફથી મળી રહ્યો છે. આપણને સંજયભાઈ તરફથી ગોટાનો એક દિવસનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ દર ગામના સરપંચ એમના તરફથી ખમણનો કાલે પ્રોગ્રામ હતો. આજે રામ ભરોસે આ ગામની અંદર આજે ઘટી ખીચડીનો કાર્યક્રમ છે. ત્યારબાદ ગૌતમભાઈ માજી ડેલી એમના તરફથી પણ આપણને ચવાણું અને લાડવાનો સહકાર મળ્યો છે. તો ત્યારબાદ આ ખેડૂત આંદોલનના લડવાયા શૈલેષ મેર, પિન્ટુ કોરી, સલ્લુભાઈ દરણ જેમની સૌ પ્રથમ આ ધરપકડ કરવામાં આવી હતી આ તાનાશાહી પોલીસ દ્વારા, એવા તારુભાઈ ડોક્ટર શરૂઆતથી આપણી સાથે છે. ત્યારબાદ જયરામભાઈ ડેલિગેટ સૌપ્રથમ આંદોલન માટે 11,000નું દાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હરજી બાપાએ જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી એમને ચા પાણી અને નાસ્તાનો વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારબાદ હવે હું થોડું તાજો છું. પિન્ટુભાઈ થોડી પણ બોલશે. પિન્ટુભાઈ હાલો, બોલો માન ઢાકા મહારાજની જય જવાન, ભારત માતા કી. દરેક ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી અહીંથી કરવામાં આવે છે કે જે પણ ખેડૂત ભાઈઓ આ સમર્થનમાં આવ્યા છે એ જો કોઈ જમ્યા વગર જાય ને એના મારા ગળાના હામ કોઈ જમ્યા વગર ના જતા હો. સાથે જ આપણને જે કોઈ ભાઈઓએ અહીં ફાળો આપ્યો છે એ તમામ ભાઈઓના હું નામ લઈશ, કારણ કે તેમને આપણા દુઃખની અંદર જે ભાગીદાર બન્યા છે એને પણ આપણે તાલીઓના ગણગણાટથી વધારી લઈશું. કેસડી ગ્રામના લાલજીભાઈ જેમને 1000 રૂપિયાનો ફાળો આપ્યો છે. પછી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા 500 રૂપિયા, પછી જુવાલ ગ્રામ પંચાયત, પછી રામ ભરોસે 200 રૂપિયા, પછી 4000 રૂપિયા અમૃતભાઈ ઢેટાળ વાસણા તરફથી, ઓલાભાઈ ઢેટાળ વાસણા તરફથી 500 રૂપિયા, 1000 રૂપિયા જુવાલ ગ્રામ પંચાયત દ્વારા, પછી 3600 રૂપિયા ઢેટાળ ગામ સમસ્ત, ત્યારબાદ કિશનભાઈ મેર તરફથી 500 રૂપિયા, ત્યારબાદ 500 રૂપિયા જોગરી મંડળ તરફથી, ત્યારબાદ 200 રૂપિયા રામ ભરોસે અમથાપુરા નાનો મંડળ દ્વારા 200 રૂપિયા એટલે 500 રૂપિયા, સતાભાઈ ગોયલભાઈ ઢેઢાણ વાસણા તરફથી 500 રૂપિયા, ગણપતભાઈ રૂપચંદભાઈ ઢેઢાણ વાસણા તરફથી 500 રૂપિયા અને 1000 રૂપિયા જીતેન્દ્ર કુમાર કનુભાઈ બાવળા ગ્રામ પંચાયત દ્વારા. આ તમામ લોકોને તાળીઓના ગણગણાટથી આપણે વધારીએ છીએ. અને ઝાલાભાઈ હીરાપરા તરફથી આપણને 5000 રૂપિયા આલી અને આ ખેડૂત સમિતિને સમર્થન આપે છે એ બદલ એમને પણ તાળીઓના ગણગણાટથી વધારીએ છીએ. સાથે જ ભારતીય કિસાન સંઘ તરફથી આપણને 3000 રૂપિયા આપવામાં આવે છે એ પણ તાલીઓના ગણગણાટથી વધારી છે. આ ચોપડો શરૂ લઈને અને લખી નાખો, પછી આપણે બોલી જઈએ. આપણી વચ્ચે જે ગામના મહિલા મંડળો ભજન મંડળો ઉપસ્થિત થયા છે તો તેનું પણ આપણે એકવાર નામ બોલી દઈશું. દરાનું મહિલા મંડળ છે, અમતાપુરાનું મહિલા મંડળ અહીંયા હાજર છે, જુવાલનું મહિલા મંડળ અહીંયા હાજર છે, વેવેરિયાનું મહિલા મંડળ અહીંયા હાજર છે, ડુગલીપરાનું મહિલા મંડળ હાજર છે, સાકોર મહિલા મંડળનું અહીંયા મહિલા મંડળ હાજર છે, ચાકોર મહિલા મંડળ અહીંયા હાજર રહ્યું છે, માણકોર મહિલા મંડળ અહીંયા હાજર રહ્યું છે, ઠાંગડી મહિલા મંડળ અહીંયા હાજર છે, કેટાલ વાસણાના 2 મહિલા મંડળ હાજર છે, મટોલાનું મહિલા મંડળ હાજર છે, હીરાપુરનું મહિલા મંડળ હાજર છે અને સોલાનું મહિલા મંડળ હાજર છે. તેના માટે એકવાર બધા ફરીથી તાલીઓથી વધાવી લેશું. આપણા રેથલથી બચુભાઈ સરપંચ આવ્યા છે, એમના તરફથી 5000 નો 1 રૂપિયો આવ્યો છે. એમના